હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. અલ્ટિમેટલી કેનેડામાંથી આજના જો ન્યૂઝ કહું તો સારા ન્યૂઝ ના જ કહી શકાય, ખરાબ અપડેટ જ છે. પરંતુ જે વસ્તુ હું તમને સમજાવીશ એ ખાસ જોજો, કારણ કે તમારે બી હવે આ ચેન્જીસ કરવાની જરૂર પડશે. જેટલા બી કેનેડાનું સપનું લઈને બેઠા છે અથવા કેનેડામાં છે એ લોકો માટે આ અપડેટ જોવા જેવી છે. એ પહેલાં સૌથી પહેલાં હું તમને કહું તો મારા તરફથી સૌને જય શ્રી કૃષ્ણ, અને આશા છે બધા મજામાં રહેશો. અને તમે લોકો જે સપોર્ટ આપી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર સૌનો. હવે તો કે કેનેડાની અંદર સ્પાઉસ વિઝાને લઈને ફરી વખત ચેન્જીસ થવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જ્યાં આગળ નવી અપડેટ પ્રમાણે જો જોવા જઈએ તો કેનેડાની અંદર જે આઈઆરસીસી કમિટી કહેવાય, આઈઆરસીસી કમિટીએ એક એમનો પોતાનો મેમોરેન્ડમ રેડી કર્યો છે, અને જેની અંદર આઈઆરસીસીના ડિક્લેરેશન મુજબ ઇમિગ્રેશનની અંદર પાસ થવા માટે એ કાયદાને પાસ કરવો પડે કે ભાઈ જેની અંદર ચેન્જીસ કરવા હોય તો આ પાસ થાય એ માટે કમિટી પાસે એને રજૂ કર્યું છે મેમોરેન્ડમની અંદર. જે મેમોરેન્ડમની જો હું વાત કરું તો ત્યાં આગળ જેમના બી સ્પાઉસ, અત્યાર સુધી કેવું ચાલતું હતું કે મેઇન એપ્લિકન્ટ જે છે, જે કેનેડામાં વર્ક પરમિટ પર છે, એ ઓ કેટેગરી છે, એ 1, 2, 3, 4 કોઈ બી કેટેગરીમાં વર્ક કરતો હોય તો એને ડિપેન્ડન્ટને બોલાવવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. જેમાં માસ્ટર કોર્સવાળાને આપવામાં અધિકાર આવ્યો હતો. બેચલરના અમુક કોર્સને બાકાત આપવામાં આવ્યા હતા. પરંતુ હવે જે નવા ચેન્જીસ આવવા જઈ રહ્યા, જો આ મેમોરેન્ડમ પાસ થઈ ગયું અને ન્યૂ રૂલ્સ આવ્યો તો કેનેડામાં સ્પાઉસ વિઝા માટે જે મેઇન એપ્લિકન્ટ છે એમની જે જોબ જે છે એ ઓ અથવા 1 કેટેગરીમાં હોવું જોઈએ. જે લગભગ હું એવું કહું કે ભારતીય વિદ્યાર્થીઓમાં હું કદાચ કહું કે બહુ ઓછો રેશિયો હશે, કારણ કે ઓ અને 1 કેટેગરીની જે જો એનઓસી કોડની જોબ લેવીને ટીયર કેટેગરીમાં એ લગભગ બહુ જ ટફ હોતું હોય છે, અથવા ઘણા વર્ષના એક્સપિરિયન્સ બાદ પ્રમોશન થઈને તે પોસ્ટ પર પહોંચી શકાતું હોય છે. આને કારણે થશે એવું કે જો આ લોકોના સ્પાઉસ વિઝા બંધ થયા તો સ્પાઉસ વિઝાવાળી જે સિસ્ટમ છે એ લગભગ એવું કહેવાશે કે જ્યારે બાળક ભણવા માટે જશે, ભણવાનું જો પૂરું કરશે, ભણવાનું પૂરું કર્યા બાદ વર્ક પરમિટ લે બાદ પીઆર લે, અને ત્યારબાદ જ એના ડિપેન્ડન્ટ જઈ શકશે. એટલે અલ્ટિમેટલી આ એક રિસ્ક અથવા લટકતી તલવાર ઊભી થઈ કહેવાય કે જે લોકો બી એમના સ્પાઉસ વિઝા માટે સ્પાઉસને બોલાવવા માંગતા હોય, જો કદાચ તમારા બી સ્પાઉસને તમે બોલાવવાની ઈચ્છા ધરાવો છો, અથવા તો એવું કહેવાય કે ફાઇલ પ્રોસેસમાં છે, તો જો ટાઈમિંગ થઈ ગયું હોય તો આશા છે કે વેબ ફોર્મ ભરી ઇમિગ્રેશન એક વખત પૂછી લો કે ક્યાં પ્રોસેસ પહોંચી છે. કદાચ નવી ફાઇલો મૂકવાની બાકી છે તો ઓછો ટાઈમ બગાડો અને પહેલાં મૂકો કે જ્યાં પહેલાં કાયદો પાસ થઈ જાય. જો એક વખત આ સ્પાઉસ વિઝાનો કાયદો પાસ થઈ જશે તો ટેન્ટેટિવલી તમે જુઓ તો તમે લોકો સ્પાઉસ વિઝા માટે તમારે મેઇન એપ્લિકન્ટે ટીયર ઓ કેટેગરી, એટલે આપણે ઇન્ડિયામાં 0 કહીએ, ત્યાં આગળ ઓ બોલાય છે કેનેડામાં, અને ટીયર 1 કેટેગરી, આ વિઝાની અંદર જો તમે જોબ કરો છો તો આ કેટેગરીની જોબ તમે કરતા હશો તો જ તમે તમારા ડિપેન્ડન્ટ અથવા સ્પાઉસને ઓપન વર્ક પરમિટ પર બોલાવી શકો એમ છો. કેનેડા ઇમિગ્રેશન આઈઆરસીસીનું જે મેમોરેન્ડમ છે એમાં એક બહુ મોટું મેમોરેન્ડમ છે, પરંતુ એમાં એક ડિટેલ એવી બી આપવામાં આવી છે કે જ્યાં આગળ એમણે કહ્યું છે કે ભાઈ ટેમ્પરરી વર્કર્સની જે વાત છે કે ભાઈ જેની અંદર ડિપેન્ડન્ટ તરીકે જે ઓપન વર્ક પરમિટમાં વર્કરો આવે છે એ સંખ્યા ઘટાડવાનો એમનો ટાર્ગેટ છે. આને કારણે આ ચેન્જીસ કરવામાં આવી શકે એવી છે. આશા એવી બી રાખી શકાય કે કદાચ આ મેમોરેન્ડમ પાસ ના થાય તો સારું ભારતીયો માટે તો, અને જો કદાચ પાસ થઈ ગયું તો આ કાયદો તમારે ફેસ કરવો પડશે. અલ્ટિમેટલી જો આ કદાચ મેમોરેન્ડમ પાસ થઈ જશે તો આની બાદની જે વાત આવશે એ આખી વાત શું હશે તો કે ભાઈ કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર જતા વ્યક્તિઓએ પહેલું તો બેચલર લેવું પડશે. જો બેચલર બાદ માસ્ટર કોર્સવાળાને જ સ્પાઉસ ઓપન વર્ક પરમિટની પરમિશન હતી, કદાચ એ બી રિસ્કમાં આવી શકે. ઓર કદાચ વર્ક પરમિટ પર જ્યારે વર્ક પરમિટ એપ્લાય કરો તો એનઓસી કોડના જોબ લેવાને બાદ 90% તમે જોશો તો એવું જાણવા મળતું હોય છે કે ભારતીય વિદ્યાર્થીઓ છે બી, સી અથવા ડી કેટેગરીમાં જોબ કરતા હોય છે. ઓ કેટેગરી આ એ કેટેગરીઝની અંદર ટીયર 0 અથવા જૂની કેટેગરીમાં ઓ અને એ કહેવાતા, નવી કેટેગરીની વાત કરીએ તો ટીયર 0 એટલે કે ટીયર ઓ અને ટીયર 1 કેટેગરીમાં લગભગ ઓછો રેશિયો છે કે જે આગળ ભારતીય વિદ્યાર્થીઓ જોબ કરતા હોય. તો એ લોકો માટે ફરી એક વખત ખરાબ સમાચાર આવ્યા છે. જે બી માહિતી મારી પાસે આવી છે મેં બને એટલી સરળ ભાષામાં તમારી સુધી શેર કરવાની કોશિશ કરી છે. જો તમને માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો, મેક્ઝિમમ લોકો તો શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.